તો ગૃહમાં કલાકારો બાદ હવે ખેડૂતોને પણ આમંત્રણની માંગ ઉઠી રહી છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ માંગ કરી છે કે જે રીતે કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ મળ્યું હતું, હવે ખેડૂતોને પણ બોલાવવામાં આવે। ખેડૂતોને વિધાનસભામાં આમંત્રણ માટે માંગ ઉઠી છે, જેમાં વિસાવદર ભેસાણના ખેડૂતોને આમંત્રણ આપો, ખેડૂતોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે। લોક કલાકારો વિધાનસભામાં આવે, ગુજરાતની વિધાનસભાને જોવે, જાણે, એ તો સારી બાબત છે। એમનું સન્માન થાય, એમની કલાનું સન્માન થાય, એ ઉત્તમ બાબત છે। પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે, એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે। અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે, એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે, ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું।